તો નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ, બે નદીમાં ભારે આવક થઈ શકે છે। ખાસ કરીને અંબિકા અને કાવેરી નદીમાં ભારે પાણીની આવક થાય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। અહીં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। તો બપોરે 2 વાગ્યા સુધીમાં બે નદીમાં અહીં ભારે આવક થઈ શકે છે। આહવા અને ડાંગમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। અંબિકા અને કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ તેનાથી ખૂબ જ વધી ગયો છે। જિલ્લા વહીવટી તંત્રએ લોકોને સચેત રહેવા અપીલ કરી। તો નવસારીથી આ દ્રશ્યો નોંધે છે કે 2 વાગ્યા સુધીમાં અહીંની બે નદીઓમાં ઘોડાપૂર આવે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, આજે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ આ બે નદીઓ પર પરિસ્થિતિ જે પ્રકારની સર્જાવાની છે। અંબિકા અને કાવેરી નદી જે છેલ્લા ઘણા સમયથી અહીં પાણીની આવક થઈ રહી છે અને આજે ઘોડાપૂર સર્જાય તેવી સ્થિતિ। તો વરસાદનું સતત અપડેટ ન્યૂઝ 18 ના માધ્યમથી અમે આપને આપી રહ્યા છીએ। તમામ પ્રકારની પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર કેવા પ્રકારની સર્જાઈ રહી છે વરસાદના કારણે તેની સ્થિતિનું પણ અમે આપને તમામ પ્રકારનું અવલોકન દર્શાવીએ છીએ। નોંધીએ છીએ કે 2 વાગ્યા સુધીમાં આજે બે નદીમાં ભારે આવકની શક્યતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે કેવા પ્રકારનું આયોજન અહીં કરવામાં આવ્યું છે, કારણ કે નદીમાં બંને નદી ખૂબ જ મહત્વપૂર્ણ દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે। એટલે અહીં જ્યારે પાણીની આવક વધશે ત્યારે આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થશે, ત્યારે તેને લઈને તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું પણ અપડેટ અમે આપને આપતા રહીશું। જેને લઈને વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે। ભાવિન, હાલ દક્ષિણ ગુજરાતમાં ને નવસારીમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે। છેલ્લા 24 કલાકમાં કેવા પ્રકારનો વરસાદ પડ્યો અને હજુ આગામી સમયમાં જો ભારે વરસાદ પડશે તો કેવી સ્થિતિ સર્જાઈ શકે? ચોક્કસથી પ્રીતિ, જે વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ કરીને નવસારી જિલ્લાને વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। બીજી બાજુ ઉપરવાસમાં ભાવિન, આપની પાસે આવું છું, આપણી સાથે ડેપ્યુટી કલેક્ટર મિતેશ પટેલ જોડાઈ ગયા છે। પહેલા તો મિતેશજી, આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે। હાજી, આજે નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને બે નદીઓ કે જ્યાં પાણીની આવક ખૂબ વધી શકે છે, તો તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? આજે સવારે જે 6 થી 8 નો ડાંગ જિલ્લાનો જે ઘણો વરસાદ હતો, જેમ કે 30 mm થી 60 mm સુધી 3 તાલુકામાં જે વરસાદ છે એના કારણે અંબિકા, કાવેરી અને ખરેરા નદી જેમાં જનરલી આ બધું પાણી આવતું હોય છે, ઇવન વાંસદા તાલુકામાં જ્યારે પણ અતિભારે વરસાદ થાય છે ત્યારે, તો આ ત્રણેય નદીઓના કારણે જે ગણદેવી તાલુકાના અને ચીખલી તાલુકાના જે ગામોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય છે, જે નીચાણવાળા ગામો છે, ત્યાં અમારા તરફથી તમામ ગામોની જે ટીમ છે અમારી એમને એલર્ટ કરી દેવાય છે, લોકોને મેસેજ આપી દેવાયા છે, કારણ કે 2:30 વાગ્યાની આજુબાજુ જ્યારે હાઈ ટાઈડનો સમય હોય છે આવશે આજે। જી, આસપાસના જે વિસ્તારોની આપ વાત કરી રહ્યા છો, શું એને વિસ્તારથી જણાવી શકો? કયા કયા વિસ્તારો છે જે પ્રભાવિત થઈ શકે? ગણદેવી તાલુકાના રૂરલના 20 થી 25 ગામો છે અને ગણદેવી નગરપાલિકા અને બિલીમોરા નગરપાલિકાના વિસ્તારો છે અમુક જે નીચાણવાળા છે અને ત્યાં પાણી ભરાતું હોય છે, જ્યારે અંબિકા અને કાવેરી ખરેરા નદીની પાણીની સપાટી વધે ત્યારે। જી બિલકુલ। આ ઉપરાંત મિતેશ, જે અત્યાર સુધીમાં જે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ અને નવસારીમાં નોંધાયો છે તેનાથી કેવા પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ છે? ખેડૂતો માટે અને અહીંના સ્થાનિકો માટે આ વરસાદ કેવા પ્રકારનો પુરવાર થયો? હાલ સુધી તો એવરેજ સારો વરસાદ છે અને હજી સુધી એવી કોઈ પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ પણ નથી આ વર્ષે, એટલા માટે હાલ સુધી જોઈએ તો મધ્યમ અને સારો વરસાદ છે। જી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। તો હાલ નવસારીમાં ખાસ કરીને કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને આજે જ્યારે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવાની છે, તો ભાવિન વધુ અપડેટ સાથે જોડાયા છે। ભાવિન, વિગત આપશો? પ્રીતિ, જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આહવા ડાંગમાં જે રીતના 6 થી 8 દરમિયાન વઘઈમાં જે છે 2.5 ઇંચ છે અને ત્યારબાદ 1 વઘઈમાં પણ વરસાદ છે,
એટલે કે હજુ પણ જો 8 થી 10 માં પણ આ રીતનો વરસાદ રીતિ ખાબકશે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી અને ખરેરા ત્રણેય જે નદીઓ છે એ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ આવવાની શક્યતા એટલા માટે હાલ જોવાઈ રહી છે કે પ્રીતિ 2:30 વાગ્યા 2 થી 2:30 વાગ્યાની આસપાસ આ ભરતીનો પણ સમય છે, એટલે કે અંબિકા કાવેરી અને ખરેરાનું જે પાણી છે, નદીનું પાણી એ દરિયામાં આગળ ભરતું હોય છે, પરંતુ જે ભરતીનો સમય છે 2 વાગ્યાનો અને અહવાડાંગમાં જે ભારે વરસાદના કારણે પાણી આવશે એ ત્યાંથી પાણી આવતા જે આ ગણદેવી તાલુકો છે, ગણદેવી તાલુકા સુધી પહોંચતા 6 થી 8 કલાક લાગે છે, એટલે કે સવારે 6 થી 8 વચ્ચે જો વરસાદ પડ્યો હોય તેના 6 થી 8 કલાક બાદ આ સમગ્ર જે પૂરના પાણી છે તે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા સુધી પહોંચતા બપોરે 1 થી 2 નો જેટલો સમય થઈ જશે અને એ જ ટાઈમે ભરતીનો સમય છે, એટલે કે દરિયો પાણી નહીં લેશે નદીનું, એના કારણે જે નદીના જળસ્તરમાં છે એ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને વહીવટી તંત્રએ જે ગણદેવી તાલુકા, ચીખલી તાલુકાના અને વાંસદા તાલુકાના જે ગામો છે એને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠા વિસ્તારના જે લોકો છે એમને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને ભુજ અને કેલિયા ડેમ પણ હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે, એટલે કે પૂરેપૂરી શક્યતાઓ છે કે જે રીતના નદીના જળસ્તરમાં વધારો થવાની જે આગાહી આપવામાં આવી છે અને વરસાદની આગાહી છે બીજી બાજુ, આ તમામ પરિસ્થિતિઓને જોતા હાલ એવું ચોક્કસથી કહી શકાય કે 2 વાગ્યાની આસપાસ જે પૂરની પરિસ્થિતિ છે, નદીઓમાં જળસ્તર વધવાની જે શક્યતાઓ છે એ હાલ દેખાઈ રહી છે, પરંતુ સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે પ્રીતિ વહીવટી તંત્ર સજ્જ છે અને લોકોને હાલ એલર્ટ કર્યા છે અને તલાટીકમ મંત્રીઓ જે છે ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના જે નદી કાંઠા વિસ્તારના ગામો લાગે છે એ તલાટીકમ મંત્રીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે અને સાથે નવસારી જિલ્લામાં ખાસ કરીને એસડીઆરએફ ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ હાલ જે રીતે ફરી એકવાર મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે, રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે, ત્યારે અમદાવાદની સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી શકે છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, 3 થી 4 કલાકમાં આવક થઈ શકે છે. ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર, કારણ કે મહેસાણાનો ધરોઈ ડેમ 81.13% ભરાયો. ધરોઈ ડેમમાં 46,110 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને લઈને 7 જિલ્લાના કલેક્ટરને જાણ કરવામાં આવી. મહેસાણા, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ તેમજ ખેડા, બનાસકાંઠા કલેક્ટરને પણ જાણ કરાઈ છે. તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો. સરસપુર વિસ્તારમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી. પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે શનિવાર મોડી સાંજથી શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે અને મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી. સરસપુર વિસ્તારમાં પણ વોરાના રોજા પાસે પાણી ભરાયા હતા. જોકે અહીં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ રીતે પાણી ભરાવવાની સમસ્યાઓ જોવા મળે છે, છતાં આ સમસ્યાનું કંઈ નિરાકરણ આવતું નથી અને વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. તો ફરી